શું બોલવાનું છે આમાં દેખાય જ છે. જોઈ લ્યો ગાઈસ, કેવા સરસ મજાના વરસાદના સકલામાં એક ડિઝાઇન બનાવીને બેઠા છે. તમારે પણ કાંઈ સગવડ હોય તો થોડાક પક્ષીઓ માટે અટાણે વરસાદનું કાંક પણ સગવડ કરી દેજો, જેથી એને ખાવા પીવાને થોડુંક વરસાદમાં ન ભીંજાય એ માટે જગ્યા મળી જાય. બિચારા અટાણે પક્ષીઓ બહુ હેરાન હોય. જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે મિત્તલબેન શું કરે છે એ બતાવું છું. મિત્તલના પપ્પા શું કરે છે ચાલો જોઈએ. તો મિત્તલબેન ભરે છે ટુવાલ. દેખાડજો કેવો બનાવ્યો ટુવાલ. તો જોઈ શકો છો મિત્રો, કેટલો સરસ થાલ પોસ્ટ બનાવે છે આપણા મિત્તલબેન. અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. ક્યાં અત્યારે તો નથી વયો ગયો. તો તમે શું કરો છો? હવામાં ઉડું છું. તો એ બ્લોગ એડિટ કરે છે. બ્લોગ એડિટ કરું છું. બ્લોગ હું તો જો બ્લોગ. હાલો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ, જય માતાજી. જો ગિલહેરીને પણ કાંઈક ખાવાને દિયો. તો કિસકોલીનું વસ્તુ અટાણે વરસાદના કારણે ખાવાનું ગોતે છે. વયું ગયું. તો આપણો વિડીયો એડિટ થાય છે અહીંયા. તો અહીંયા ચકલા માટે સણ નાખવાનું પણ બનાવ્યું છે. આજે ચૂલો રાખવાની શોકી હતી, ટાંગી દીધી ચકલાઓના ચોખા નાખી. મંજુ, શું જમવાનું બને છે? બટેટાનું શાક અને માલપુડા. જય દ્વારકાધીશ બધા મિત્રોને, જય માતાજી. કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે માલપુડા. તો માલપુડા બનાવવા માટે આપણે લઈ લીધું છે ઘઉં અને ચણાનો લોટ. તો બે મિક્સ આપણે ચારી લીધો છે. તો આ ગોળનું પાણી આપણે તૈયાર કરીને રાખ્યું છે. તો ધીમે ધીમે આપણે લોટને મિક્સ કરતા જઈશું અને આસો આસો એવો ભજીયાનો બનાવીએ એવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. તો કેટલો સરસ મજાનું બટેટાનું શાક પણ આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણો લોટ
સરસ મજાનો રેડી થઈ ગયો છે, જોઈ શકો છો. આપણે આવો લોટ રાખવાનો છે માલપુડા માટે. અને હવે આપણે બનાવી છું માલપુડા. ચોમાસામાં માલપુડા ખાવાની એ મજા કાંક ઓર હોય છે. તમે પણ ટ્રાય કરજો. પહેલાં તો આપણે ગેસ હાવ ધીમો રાખશું, કારણ કે આપણે ફૂલ ગેસે ફૂલ તવો તપી જાય છે તો આપણો માલપુડો સારો નહીં બને. તો જોઈ શકો છો મિત્રો, આપણા માલપુડા અને બટેટાનું શાક સરસ મજાના જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ચોમાસાનું ટાણું છે એટલે બીજું શાકભાજી અટાણે આવે નહીં, તો એટલામાં કંઈ સમજાતું નહોતું આજે શું જમવાનું બનાવીશું. તો મેં કહીએ માલપુડા અને બટેટાનું શાક બનાવવાનું છે આજે. તો સરસ મજાનું આપણે બાફેલા બટેટાનું શાક છે, જોઈ શકો છો. અને માલપુડા પણ રોટલી જેવા સરસ બન્યા છે. હવે મારા માલપુડા આવા બની જાય છે, નકર તો ઝીણકા બનાવતી તો પણ તૂટી જતા હોવ. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. અને હા, સબસ્ક્રાઈબ કરવામાં લોભ ન કરાય મિત્રો, માં આપણે પૈસા ન પડે. તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો આવજો, બાય બાય.